રામ રામ માતા ચામુંડા ને અને મારા લાડકા ભાઈઓને બપોરના 12 વાગે બાયડીને બાય કરીને હું નીકળ્યો વડાલી માટે, કેમ કે મારા અહીંયા વેપારીનો ફોન આવ્યો હતો. મને કે બટાકા લઈને આવવું પડશે તમારે. મેં કીધું પૈસા મળશે તો કેમ નહીં આવા. અમે શેરીમાં પહોંચ્યા હતી હતી બનાસ નદી, એનું ડેલીનું ડેલું પાણી હેડ્યું આવે. અમારે તો જાવું જ જોઈએ. આ બાજુ ઊભું તું કૂતરું વિચાર કરતું તું પાણી આવું કે ના આવું. બનાસ નદીમાં પાણી ખૂટી જાય પણ આ શેરીમાં પાણી ખૂટે નહીં. પોકે આકોલ ચોકડીને દેખો ને હડમંત દાદા ને બે ગધા અને હોમે લીલા કલરનું બોર્ડ દેખાઈ રહ્યું છે. લખેલું છે આકોલ ગામમાં જવા માટે રસ્તો, એરો મારેલો છે. દુનિયાની બધી નદીઓમાં પાણી હેડે પણ આપણી બનાસ નદીમાં પાણી ના હેડે કદી. એકદમ હુકી ઠંડ વાગે ચોથી આવે. દોતીવાડા ડેમ ના દરવાજા ખુલે તો આવે ને. હોમે આવ્યું બોર્ડ, લખેલું હતું કયું ગામ કેટલે દૂર આવ્યું. અને આ છે કાસવાળી બિલ્ડિંગ. નક્કર દવાખાનો ખોલેલો છે. મને મોઢું પડે તો દવાખાનો તો જોવે ને. અને આવી ગયા ડીસા રોણપુર રોડે. જવાનું હતું પિંક સિટીમાં, પણ પિંક સિટીમાં ગેટ આગળ તો પાણી ભરેલું હતું, કેમ કે પિંક સિટીમાં વરસાદ થયો હતો. હોમે આવ્યો પિંક સિટી નો ભાગ 2 અને આ પડી છે વાગણ ટાટા ઇન્ટ્રા. તાકાત ની તો વાત છોડો, અને ફેરવાની છે આજે. રાત પડી પી સમથિંગ 8 વાગ્યા હતા ને પાલનપુર હાઈવે પહોંચ્યા. લાઈટો લબ થતી હતી અને અમે ગીત વગાડતા હેડતા હતા. પોક્યા પાલનપુર ચોકડી અને હોમે જાય રહી છે અર્ટિગા ગાડી. અને આ છે લીલીવાડી કાઠિયાવાડી હોટલ, કેમ કે અમને લાગી હતી ભૂખ. લારે અમારા બનાવેની ગાડી પણ આવી ગઈ. મને ફોન કર્યો, હું પણ આવું છું. જમવા બેતા નહીં, બેઠા ટેબલ ખુરશી માથે. ખુલે 4 ડબ્બાના ટિફિન, મંગાઈ સ્ટીલ ની થાળીઓ. પછી અમે 4 જણા બેઠા ઝાપટ્યું. મારા સિવાય 3 જણા તમે નહીં ઓળખતા હશો. એક છે મારા બનાવીને, 2 છે વેપારી. કાધા પાસે અમે નવરા બેઠા હતા એટલે 2-4 ફોટા પડાયા. હાળો બનાવી ચવા લાગ્યો કોમેન્ટ કરજો. વળી પાછા અમે હેડ્યા આગળ તો સિદ્ધપુર નું બિંદુ સરોવર આવ્યો. આ ખળી ચોકડી, અહીંથી અમારે વળવાનું હતું. અમે દેખાઈ રહી છે ટાઈગર બસ. અને આ શું અમારા વેવાઈ આગળ હેડ્યા છે. એમને મન લાગે વડાલી જવાનું છે. અને પોક્યા ઈડરના 3 રસ્તે. અમે પોલીસ ની જીપ જાય રહી. આયા વડાલી ગોમ અને પોક્યા શાક માર્કેટ માં. આ બાજુ વેવાઈ ની ગાડી અમારે પેલા આવી ગઈ અને સાઈડ માં ઉભા હતા વેપારી. અને હવાર પડતા ઓકા સોળતા ઉભા થયા. અને જોયું બાર તો કઈક અલગ જ નજારો હતો. આયા બાર તો જોયું ગાડીઓ લાઈનો પડી હતી. નકરા ઈકા અલ્ટા અને સુપર કેરીઓ લોડિંગ ગાડીઓ બધી જાતની ગાડીઓ. બાપડી શાકભાજી ભરવાઈ હતી. આ બાજુ પડ્યા હતા શાકભાજી ઢગલા. વસ્તી તો શાકભાજી ને માથે પડી જતી. જોણે ગોળ ને માથે માખ્યો. અને આ છે શાકભાજી ની દુકાનો. જોણે 1 થી 100 સુધી એકડી. તો ઉભા રહો તમને શાકભાજી બતાવું. તો આને કહેવાય મરસો. તમે કદી ભાળી નહીં હોય. બીજી આ છે બોટા મરસો. આ છે સિમલા મરસો. અને પાણી ઘણું મળ્યું લાગે. અને આ છે આગ ને પૂળા મરસો. આ રહ્યો આદુ. આને કહેવાય શક્કરિયો. અને આ શું આ કાકો તો કેળોમાં હાથ નોખીને ચેક કરેલા છે. આ રે કાસો કટ ટમાટો. આનું શાક જબ્બર થાય હો, ખાટું મીઠું. હાથમાં ગુવાર ફળી નું પડી પણ હતી ખોરડી. લાલ ટમેટા 5 કિલો મોકલો મારા વાલા. અમે દેખાઈ રહ્યા છે કોબી ચ. કેટલો ભાવ? 150 રૂપિયા દેગા. બીજી ગાડી માં હતી લોબી દૂધી ખાઓ બુદ્ધિ લાવો. અને આને કહેવાય પાપડી એટલે કે વાલોળ. અને આનું નામ અરે યાર ક્યાં હે इसका नाम? એક તો સહી ટાઈમ पे मैं नाम भूल जाता हूँ. અને આ ગાડીમાં તો કારેલા હતો. અને આ કાકો તો કારેલા લેવા આવ્યા હતા કે ઉતારવા આવ્યા હતા. પછી સડ્યું તું માથું એટલે મસ્કઈ શાક. આ બાજુ અમારા બટાકાની ગાડી ખાલી થઈ ગઈ છે એટલે અમે હવે નવરા ધૂપ. અને આ બેઠા છે અમારા ધવલભાઈ, વેપાર કરી રહ્યા છે. પછી આયા અમે અમારા વેવાઈ જોડે. વેવાઈ ની ગાડીમાં તો કાસા કટ ટમાટા ભરાતા હતા. પછી થયા અમે રવાના ઘર હમ. આયો ખેડ બ્રહ્માનું બજાર. પછી અમે સિંગલ પટ્ટી પર પડ્યા ભાદરા. અને આવ્યું દૂધલી ગોમ. અમે દેખાઈ રહી છે ભેંસો. તમે કદી ભાળી નહીં હોય. સાઈડ માં દેખાઈ રહ્યું સ્વિમિંગ પુલ. ભેંસો નું છે, માણસો નું નથી. પછી આયા ધરોઈ ડેમ ના પુલ ઉપર ઉભા રહો. તમને ઉતરીને થોડો નજારો બતાવો તો તમે ભાળવા નજારો. આ છે પોણી, આને કહેવાય પોણી. આ છે પોણી, આને કહેવાય પોણી. અલ્યા પણ જેટલું પોણી ધરોઈ ડેમ જેટલો ભરણો છે તમને કહું. આજની સપાટી છે 612.22 ફૂટ. ધરોઈ ડેમ ની ક્ષમતા છે 907.88 MCM. બનાવવાની શરૂઆત થઈ હતી ઈસવીસન 1971 અને ઉદ્ઘાટન થયું 1978 માં. ધરોઈ ડેમ ને બનાવવાનો કુલ ખર્ચ થયો હતો 9,600 લાખ રૂપિયા. તમે હિસાબ મારજો પરો. ધરોઈ ડેમ ના ટોટલ દરવાજા છે 12. એમાંથી 2025 માં 4 દરવાજા ખોલવામાં આવ્યા હતા. આજની 15 સપ્ટેમ્બર 2025 હાલ 2 દરવાજા ખુલ્લા છે. અને મારા વ્લોગ થી કોઈ તકલીફ થતી હોય તો જઈને ધરોઈ ડેમ માં પડો પરા, કેમ કે તમારાથી નિંદા સિવાય કશું થવાનું જ નથી. ભલા કિસી કા કર ન શકો તો બુરા કિસી કા મત કરના. આ કવિતા સ્પેશિયલ મારા વિરોધીઓ માટે. એટલે મેલ ને માથાકૂટ થોડો નજારો જો નજારો. હમે પડી છે હોડીઓ, માછલીઓ પકડવા માટે છે. કેમ કે માસી મારો ઘર કરીને બેઠા છે. અને હમે દેખાઈ રહ્યો છે ધરોઈ ડેમ નો કિનારો. સેમ બીચ જેવી ફિલિંગ આવે છે. અને આ છે જૂના જમાનાની હોડી. જૂના જમાનાથી નથી પણ જૂની થઈ ગઈ છે. લાવ ને એક બી સેલ્ફી લેવારી. પાછળનો વ્યૂ હારો આવતો તો હો. જગ્યા હારી લાગે તો લાઈક ઠોકજો. અને સાથે નવા હોય તો સબસ્ક્રાઇબ પણ કરજો બ્રો હો. ફોન પકડાવે ધવલભાઈ ના હાથમાં. અને અમે સડ્યા હોડીમાં સડીને નવા અખતરા કર્યા. અને હાથમાં આવી ગયું ધોકલું. આ ધોકલાને શું કહેવાય કોમેન્ટ કરજો.
મને તો ખબર નથી એટલે પૂછ્યું. તમને ખબર હોય તો કહેજો. શરમાતા નહીં હો. પછી પડાય ફોટા અસલ બેકગ્રાઉન્ડ વાળા. જો તો ખરા કેવો લાગે છે બંકો. કોમેન્ટ કરજો ભાઈ હો. ફૂલ એડિટ વાળા ફોટા પડાયા છે. એક થી એક સળિયાતા. અને આ શું આ છેલ્લા ફોટામાં તો આગ લાગી પડી મારી બેટી. નજર ન લાગે એટલા માટે. ગાય હમારી માતા હે ભેંસે તો માસી થઈ માસી. પછી આવ્યો ઝાડી વાળો રસ્તો. અસલ સારે બાજુ લીલવાણી હતી. આવ્યું વાવ ઘંટોળી ગોમ. અને આયા વળી ભાખર. અમારે ભાખરમાં થઈને જવાનું છે. ભાખરોમાં પહોંચે એટલે સેમસેમ માઉન્ટ જેવી ફિલિંગ આવતી હતી. કેમ કે ચારે બાજુ ભાખર હતો. નેચરલ પ્રકૃતિનો નજારો હતો. આ જંગલમાં જંગલી પ્રાણીઓ પણ રહે છે હો. એટલે બાઇક ઉપર રાતના એકલા ના હેડતા હો. આ તો નવરો બેઠો તો એટલે તમારી ચિંતા થઈ. ગમે તેમ પણ તમે મારા ઘરના છો. રાતના હેડો તો અંબાળીને હેડજો. પછી ભાખરો સોડ્યા લારે અને અમે સડ્યા હાઈવે માં. અહીંથી પાલનપુર બતાવતું 36 કિલો, દોતા 3 કિલો ને અંબાજી 23 કિલોમીટર. પણ અમારે જવાનું ડીસા પાલનપુર બાજુ. હાઈવે ઉપર હેડતા હતા ને ભાખર પર નજર પડી. દેખાતું હતું ઘોડાનું મોઢું. આયા પાલનપુર ના ગોળ પુલ માથે. પુલ ના માથે જ સર્કલ બનાવી નાખ્યું. લ્યો દેશનો વિકાસ ગોળ થયો છે. આયા પાલનપુર ચોકડી ઉપર તો ટ્રાફિક હતી. અમે ઉભો તો કાળો નાગ એટલે કે બ્લેક રેન્જ રોવર. ટ્રાફિક ને છોડી લારે અમે હેડ્યા ડીસા રોડ ઉપર. આ જગ્યા ઉપર ગાડી ધીમી પાડવી. કેમ કે 70 ઉપર જાય ને તો ઓનલાઈન મેમો આવશે. આ તો તમે ઘરના છો એટલે કીધું તમને. આ બાજુ જવાય છે મોટા. હા ભલે રહ્યા તમે મોટા. પછી આવ્યું ડીસા નવું ડીમાર્ટ. નવું પડ્યું છે. કોણ શોપિંગ કરવા ગયા છે કોમેન્ટ કરજો ભાઈ. વસ્તુઓ કેવી મળશે કહેજો. ફાઇનલી 200 વર્ષ પછી પહોંચ્યા ડીસા. વળી પાછા આયા પિંક સિટીમાં. તો પછી આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરીએ છીએ. વ્લોગ કેવો લાગે છે, કેવો ગમે છે કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ. અને કોઈને ખોટું લાગ્યું તો નાનો ભાઈ સમજીને માફ કરી દે. થેન્ક યુ. મળીએ આવતા વ્લોગમાં. બાય.